તો વાત કરીએ બોટાદની તો બોટાદના ગઢડા ગોપીનાથજી દેવ મંદિર ટેમ્પલની બોર્ડની ચૂંટણી જ્યાં બોટાદના ગઢડા ગોપીનાથજી દેવ મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણી મતદાર યાદીમાંથી નામ કાઢી નખાતા હરિભક્તોમાં ચૂંટણી એકતરફી ચાલી રહી હોવાના ગંભીર આક્ષેપ ત્યારે મતદાર હરિભક્ત પાર્થ રામાણી દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે કે જ્યાં કહી શકાય કે બોટાદના ગઢડામાં ગોપીનાથજી દેવ મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણીનો મામલો જ્યાં મતદાર યાદીમાંથી નામ કાઢી નખાતા હરિભક્તોમાં રોષ જોવા મળ્યો જ્યાં ચૂંટણી એકતરફી ચાલી રહી હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવે છે ત્યારે મતદાર હરિભક્ત જે પાર્થ રામાણી દ્વારા આ આક્ષેપો કરવામાં આવે છે બોટાદના ગઢડાનો મામલો જ્યાં બોટાદના ગઢડા ગોપીનાથજી દેવ મંદિર જે છે એને ચૂંટણીને લઈને આ મામલો કે જ્યાં ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે ત્યારે મતદાર યાદીમાંથી નામ કાઢી નખાતા હરિભક્તોમાં ચૂંટણી એકતરફી ચાલી રહી હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવે છે ત્યારે આ ગંભીર આક્ષેપ જે હરિભક્ત પાર્થ રામાણી દ્વારા કરવામાં આવ્યો સુરતથી આવું છું અત્યારે શ્રી ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્ટની આજે ચૂંટણી થઈ રહી છે ત્યારે આપ સૌ પત્રકાર મિત્રોને પણ જણાવવાનું પહેલા તો ખાસ કે આ ઇલેક્શન એકતરફી થઈ રહ્યું હોય એવું સારો સત્સંગ સમાજ જાણે છે અને તમે પણ જોઈ શકો છો અહીંયા બહુ બધી લાઈનો થયેલી છે એમાંથી 90 થી 85% લોકોના કપાળ ઉપર તમે જુઓ તો તિલક ચાંદલા પણ નથી અને તમે એને જો ક્વેશ્ચન પૂછવામાં આવે કે શિક્ષાપત્રી શું છે કેટલા શ્લોક આવે છે અમે એક બે જણને પૂછ્યું હતું તો કોઈ આન્સર ના મળ્યો એટલે વધુ એકતરફી જ લાગે છે અમારું ફેમિલી અને અમે લોકો તો વર્ષોથી સંપ્રદાયમાં જોડાયેલા છીએ છતાં બી એના મતદાન યાદીમાં જેને નામ ચડાવવું હોય એને હાઈકોર્ટ દ્વારા એવી સ્કીમ ઘડેલી છે કે દર વર્ષે જે હરિભગત 5 વર્ષ સુધી 1,250 થી વધારે રકમ ભરે એમનું નામ મતદાર યાદીમાં આવે હવે સંપ્રદાય સાથે વર્ષોથી જોડાયેલા જે હરિભક્તો છે તેવા લોકો દર વર્ષે હજારો અને લાખોના રૂપિયાના દાનો કરે છે એવા લોકોના કોઈના મતદાર યાદીમાં નામ આવ્યા નથી અને જે લોકોને સંપ્રદાય સાથે કોઈ લેવા દેવા નથી એવા લોકોના નામ ચડાવીને આ લોકો માત્ર ને માત્ર સત્તા હાલ સુરતથી આવું